છેલ્લા 6 મહિનામાં ગુજરાતમાં રાજકીય અને સામાજિક પ્રવાહો બદલાયા છે। ગુજરાતમાં પાટીદારોએ અનામત આંદોલનોના સૂર મજબૂત કરતા એક સમય સરકાર અત્યંત ચિંતિત બની હતી અને સરકારે સવર્ણો માટે સ્પેશિયલ પેકેજ સુધીની જાહેરાત કરી। બીજી તરફ રાજ્યમાં ઠાકોરોએ વ્યસન મુક્તિ સંમેલનના નામે મસ્ત મોટું સંમેલન બોલાવીને પોતાની શક્તિ અને યુવાન નેતાઓનો પરિચય આપી દીધો છે। ત્યારે સરકાર માટે હવે સ્થિતિ એ હદે થઈ છે। ગુજરાતમાં હાલમાં જે રાજકીય પ્રવાહી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના બાવાના બે બગડશે તેવી સ્થિતિ ઊભી થશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું રાજકીય ગેમ પ્લાન ઉઘાડો પડી જતા પટેલો નારાજ છે। વ્યસન મુક્તિના નામે ઠાકોરોને પાછલા બારણે રાજકીય પ્રોત્સાહન આપીને ઓબીસી વોટ બેંક ભેગી કરવાની ગણતરી ખોટી પડી શકે છે, કેમ કે ઠાકોરો કોંગ્રેસના કટ્ટર સમર્થકો રહ્યા છે। ભોળા ઠાકોરો ભાજપની રાજકીય ચાલથી છેતરાય તેમ નથી, તો બીજી તરફ ભાજપના સમર્થક એવા પાટીદારો આનંદીબેન પટેલની સરકારથી નારાજ હોઈ નિષ્ક્રિય થઈ જશે, જેનાથી ભાજપને મોટું રાજકીય નુકસાન સાબિત થઈ ચૂક્યું છે। પાટીદાર હોવા છતાંય મુખ્યમંત્રી પાટીદાર સમાજ વિરોધી હોય તેવું વલણ દાખવી રહ્યા છે તેવું પ્રસ્થાપિત થતા પાટીદારો હવે ભાજપથી વિમુખ થતા જાય છે। મહેસાણામાં તો એક પાટીદાર મહિલા સંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે। આ સંજોગોમાં કોંગ્રેસ માટે તો બે હાથમાં લાડુ હોય તેવો રાજકીય માહોલ સર્જાયો છે અને ઠાકોર પટેલોના મતો સાથે મજબૂત વોટ બેંક બની રહી છે। આ કારણસર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો પદભાર સંભાળતા જ અમિત શાહે મુખ્યમંત્રીને કોઈ પણ ભોગે હાર્દિક પટેલ સહિતના તમામ આંદોલનકારીઓ સાથે સુખદ સમાધાન કરી લેવાના આદેશ કર્યા છે, પણ મુખ્યપ્રધાન પટેલોની શાનને ઠેકાણે લાવવા સ્ત્રી હટ છોડવા તૈયાર નથી। બ્યુરો રિપોર્ટ, GSTV।